એની લઈ આવે ફટાફટ અહીં એમ પીતા આવે મને નહીં બોલાવો સારું હાલ લે ફોન નો પલ્લે હો ધ્યાન રાખ ચાલુ તો કેમ છો જય માતાજી તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં અને અમે ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ પર આવી ગયા છીએ વરિયાળી શરબત પીવા માટે તો તમે પણ જરૂરથી અહીં આવજો વરિયાળી શરબત પીવા અને આજના વ્લોગમાં તમને લોકોને એવું જોવા મળશે કે અમારે સોસાયટીમાં અષ્ટવિનાયક ગણપતિનું અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીમાં આજના દિવસે અમારે કંઈક એવો કાર્યક્રમ છે કે નાના બાળકોને નાટક મહાભારતનું એક નાનકડું એવું નાટકની તૈયારી કરાવતા હતા તે આજે કરવાનું છે નાટક તો તમને લોકોને વ્લોગમાં જોવા મળશે અને પાછળના જે કંઈ પણ આગળના તમે વ્લોગ જોયા તે માટે તમારો લોકોનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે અમે કોસ્ટ્યુમ વગેરે એવું ગોતવા જઈ રહ્યા છીએ લેવા માટે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો The language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown. તો અમે લોકો હવે આવી ગયા છીએ સહજાનંદ પરિધાનમાં અમારે જે ડ્રેસ કોડ લેવાનો હતો અમારે આજે નાટક છે ગણપતિના ગણેશ ચતુર્થી અમે જે આજના દિવસમાં જે કાર્યક્રમ જે અમે નિર્ધારિત કરેલું છે નાટક જે મહાભારતનું નાટક તેનો ડ્રેસ કોડ લેવા માટે અમે લોકો આવ્યા છીએ સહજાનંદ પરિધાન કંતારેશ્વર મહાદેવથી થોડું જ આગળ આવતા લલિતા બાજુ ત્યાં છે સહજાનંદ પરિધાન અમે કટોટ કચ્છનો સામાન લઈ લીધો છે પહેરવેશ તલવાર લઈ લીધી છે ત્યાર પછી માથા પર લગાવવાનો મુકુટ લઈ લીધો છે કટોટ કચ્છનું આયરા શિંગડા લઈ લીધા છે ત્યાર પછી હનુમાન દાદાનું પહેરવેશ અને ધૃતરાષ્ટ્ર અર્જુન દુર્યોધન વગેરેનો પહેરવેશ લઈ લીધો છે તો તમે લોકો વ્લોગમાં ખાસ કરીને બનેલા રહેજો અને સાંજે નાટક પણ તમારે જોવાનું છે તે ભૂલતા નહીં ને ખાસ કરીને તમારે લોકોને કોઈ પણ નાટક કે કોઈ પણ ડ્રેસ કોડ તમારે પોલીસ રાજા કે રાક્ષસ હનુમાન દાદા કોઈ પણ પ્રકારનો જો તમારે કપડાનો ડ્રેસ કોડ લેવો હોય તો સહજાનંદ પરિધાનમાં આવવાનું ભૂલશો નહીં કંતારેશ્વર મહાદેવથી આગળ અને વ્લોગમાં બનેલા રહેજો જાડો બધા બરાબર જ છે તમે રૂપ કાઢો ચાલુ બોલમાં તો તમને લોકોને મેં કીધું હતું તેમજ આપણે છોકરાઓને વ્યવસ્થિત બધાને કોસ્ટ્યુમ પોતપોતાના પહેરાવી દીધા છે અને ખૂબ જ સરસ મજાનું નાટક છે તો હમણાં જ થોડી વારમાં તમને લોકોને નાટક જોવા મળશે અત્યારે અમે આવ્યા છીએ માતાજીનો દીવો કર્યો છે અને દરેકને પગે લાગીને અમારે જવાનું છે તો તમે લોકો વિડીયોમાં બનેલા રહેજો બોલો અંબે માત કી બોલો ચામુંડ માત કી બોલો ખોડિયાર માત કી હાલો
રાક્ષસ થઈને મનુષ્ય જેવું વર્તન કરે છે અને મનુષ્ય થઈને રાક્ષસ જેવું વર્તન કરે છે. તે દ્રષ્ટાંત તમને આ નાટકમાંથી શીખવા મળશે અને આ પ્રસંગ છે મહાભારતનો. તો સૌથી પહેલા આપણે ભગવદ્ ગીતાના એક શ્લોકથી શરૂઆત કરીએ, ત્યાર પછી આપણે નાટક ચાલુ કરશું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. બોલો ગણપતિ બાપ્પા મંગલમૂર્તિ. દાદા આપણે આ ધૃતરાષ્ટ્ર છે, કોણ? આ દુર્યોધન છે, આ મામા શકુની છે, આ દુશાસન છે. તો આમાં કોઈ પણ વાતનો રોલ નિભાવવાથી તે બની નથી જતા, પણ આ માત્ર રોલ જ છે. એટલે કોઈ દુર્યોધન નથી કે કોઈ ઘટોત્કચ નથી કે કોઈ શ્રી કૃષ્ણ નથી, પણ દરેક છોકરાઓ માત્ર ને માત્ર ધર્મને માટે આ નાટક કરે છે. બરાબર? તો સપોર્ટ આપજો. પ્રણામ ભગવાન વાસુદેવ. જાઓ કડણકર જાઓ, કૌરવોને મારા સંદેશો આપો. અધર્મનો વિનાશ થશે, ધર્મની વિજય થશે. જો તમારી આજ્ઞા ભગવાન વાસુદેવ. અરે આ તો ધૃતરાષ્ટ્ર છે, 100 કૌરવોના પિતામાં તમને મારા પ્રણામ. અરે નાના, પહેલા તો યુધિષ્ઠિર જેવા મારા ગુરુજનોના પ્રણામ, પછી મારા પ્રણામ. આવ આવ પુત્ર, આવ કડણકચ. આપ તો કલ્યાણકારી છો ભગવાન ચક્રધારી. આ બધી કલ્યાણકારી વસ્તુઓનો તમને ઉદ્ભવ સ્થાન કર્યા છે. ભગવાન ચક્રધારીએ મારા માટે શું આદેશ આપ્યો છે? નાના, આસન પર બેસીને જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. પિતામાં સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક. અરે રે બેટા યદુકુળના અંકુર, તું તારી માતાને મામાને મને ત્યજીને તું સ્વર્ગ સિધાયો છે. વિનાશથી અર્જુનની આવી સ્થિતિ છે, તો તમારી વળી કેવી થશે? તો શીઘ્ર પોતાના પક્ષની સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શક્તિનો ઉઠેલો અગ્નિ તમારો જ વિનાશ ન કરી નાખે. પ્રિય ભાણજી, બોલવાથી સર્વ પૃથ્વીનો વિનાશ થઈ જતો હોય તો, અને ખાલી કહેવાથી તે સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો. આ કોણ શકુની બોલે છે? હે શકુની, તું તારા જુગારિયા પાસાને છોડીને બાણ ધારણ કરી લે. અરે આ તો તેના સ્વભાવ ઉપર આવી ગયો. અમે પણ ખરેખર અમારા રાક્ષસ સ્વભાવ ઉપર આવી જશું. અરે આપ તો રાક્ષસ જેવા પણ વધારે ક્રૂર છો. તમે નિશાચરોમાં પણ લાક્ષગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓની પણ બાળી નાખતા નથી. તેમના ભાઈઓની પત્નીને પણ મસ્તક પર હાથ પણ લગાડતા નથી. તું દુષ્ટ છો, યુદ્ધ માટે આવ્યો નથી. તું તારો સંદેશો લઈને જા. અમે કોઈ દૂતના હત્યારાઓ નથી. શું દૂત કહીને તમે મને અપમાનિત કરો છો? એવું હોય તો રહેવા દો. હું દૂત નથી. આવો બધા મારા પર પ્રહાર કરો. बच्चे, मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. शांत થાવ પુત્ર, શાંત થાવ. કટરબાજ, મારા વચનોને તમે સમજનારા બનો. ભલે પિતામહના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મનું આચરણ કરો, પોતાના સંબંધીઓની ચિંતા કરો. તમારા માટે જે શુભ હોય તે અહીં કરી લો, કેમ કે યમરાજના રૂપમાં અર્જુન આવી રહ્યો છે. તમારા બધાના પ્રાણમાં સંકટ છે.
પ્રસાદે ખલેશ પહોંચાડી, પણ આપણે જે બાળકો વેશભૂષા, એકવાર તક્ષને જોરદાર તાળીથી વધાવો. તક્ષ ઉભો થા. તક્ષ વળ્યા. 20 દિવસ સખત છોકરાઓને મહેનત કરી. આ પોતે 20 દિવસથી બાળકો પાછળ રાત દિવસ મહેનત કરીને જે આ નાટક તૈયાર કર્યું. હવે જે બાળકો તમારો જે બી ડાયલોગ હતો એ બધા પોતપોતાનો ડાયલોગ બોલશે એટલે તમે શું બન્યા છો, આમાં તમારું પાત્ર શું છે એ, બરોબર? નવબેન તમે શું બન્યા એ તમારે કહેવાનું, બરોબર? સાંભળજો. મારું નામ સત્યરાજ છે. હું કૃષ્ણાભાઈના છું. મારો ડાયલોગ હું બોલું છું. જાઓ કટોળકચ જાઓ, કૌરવોને મારો સંદેશો આપો. અધર્મનો વિનાશ થશે, ધર્મની વિજય થશે. હું ધૃતરાષ્ટ્ર બન્યો છું. માણસને માણસની રીતે રહેવું જોઈએ અને રાક્ષસને રાક્ષસની રીતે. હવે બીજું કોણ બન્યું તું? હાલ મામા શકુની જોરદાર આગળ આવીને આ જોરદાર ડાયલોગ છે, જોરદાર એક્શન છે. હું મામા શકુની બહેનો છું. મારો ડાયલોગ હે પ્રિય ભાંજે, હું પકડું એક્શન તું કે, હું તું એક્શન કે ખાલી બસ. પ્રિય ભાંજે, જો ખાલી બોલવાથી તે સર્વ પૃથ્વીનો વિનાશ થઈ જતો હોય તો, અને ખાલી કહેવાથી તે સર્વ ક્ષત્રિયનો વધ થઈ જતો હોય તો. અને મારો બીજો ડાયલોગ છે, मेरे बच्चे मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તું તારી માતાને મામાને અને મને ત્યજીને તું સ્વર્ગ સિધાયો છે. તો આપણે મહાભારતનો જે કંઈ પણ યુદ્ધ હતું તેના કઈ નીતિ નિયમો હતા. જે મહાભારતનું યુદ્ધ શરૂ થતા પહેલા કૌરવો અને પાંડવો વચ્ચે નક્કી થયા હતા કે જેના હાથમાં હથિયાર હોય તે હથિયાર વગરના સાથે યુદ્ધ નહીં કરી શકે. પણ અભિમન્યુનો અન્યાયથી વધ થયો હતો અને તે વધને કારણે અર્જુન ખૂબ જ ઉન્માદમાં ડૂબી ગયો હતો. ઉન્માદ એટલે ખૂબ જ દુઃખમાં કે હવે હું કોઈનું માનીશ નહીં અને બધો જ વિનાશ કરી નાખીશ. તો આ વિનાશ જે ભવિષ્યમાં થવાનો હતો તે કૃષ્ણ ભગવાન જોઈ શકતા હતા. એટલા માટે તેણે મહાભારતની યુદ્ધની મધ્યમાં જ આપણે ભીમનો પુત્ર જે ઘટોત્કચ છે તેને કીધું હતું કે તું સંદેશો લઈને કૌરવ પાસે જા અને એમ કહેજે કે આ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છે. જો તમારે તમારી સેના લઈને પાછો વળવું હોય તો વળી જાઓ, નકર તમારો વિનાશ થઈ જશે. પણ ત્યાં ઘટોત્કચનું અપમાન કરવામાં આવ્યું અને તે લોકો માન્યા નહીં. તો આ નાટક તે સત્ય ઘટના પર આધારિત છે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ શું હતો. અને ખાસ કરીને આ જે નાટક જે છે તે ધોરણ 10 વિષય સંસ્કૃત અને 10મા પાઠમાંથી આ નાટક લેવામાં આવ્યું છે. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશ. ઘટોત્કચને ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા આપે છે કે જાઓ ઘટોત્કચ, મારો સંદેશો કૌરવોને આપો કે હવે આ ધર્મનો વિનાશ થશે અને ધર્મનો વિજય થશે. તો ઘટોત્કચ જાય છે કૌરવો પાસે. ત્યાં ધૃતરાષ્ટ્ર અને તેના 100 પુત્રો દરબારમાં બેઠેલા હોય છે અને મામા શકુની પણ હોય છે અને ઘણા ખરા જે કાંઈ પણ જે છે ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય તેના પક્ષના તે બધા જ હતા. તો ઘટોત્કચ ત્યાં જઈને ધૃતરાષ્ટ્રને સૌથી પહેલા પ્રણામ કરે છે અને તે ઘટોત્કચ રાક્ષસ હોવા છતાં પણ તે પોતાનો જે મૂળ સ્વભાવ હતો, તેના મોટા પપ્પા જે યુધિષ્ઠિર હતા તેના જે સંસ્કાર હતા કુળના, તે ક્યારેય ઘટોત્કચ નહોતો ભૂલ્યો. રાક્ષસ હોવા છતાં ઘટોત્કચે પિતામહ ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા, પણ પ્રણામ કરતાની મધ્ય ઘટોત્કચે એવું કીધું હતું કે નહીં, પહેલા મારા પ્રણામ નહીં, પહેલા મારા ગુરુજન એવા મારા યુધિષ્ઠિર વગેરેના પ્રણામ અને પછી મારા પ્રણામ. ત્યાર પછી ધૃતરાષ્ટ્ર આવકારો આપે છે, સારો કે આવો ઘટોત્કચ આવો. પણ તેની આજુબાજુ બેઠેલા જે દુર્યોધન, દુશાસન, મામા શકુની જે વગેરે હતા તે ઘટોત્કચનું આવું પસંદ નહોતા કરતા. એટલે ઘટોત્કચ કહે છે કે મહારાજ, અર્જુનની આવી દશા છે કે અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. જો એના એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા છે તો તમારા તો 100 છે, તો તમારી વળી કેવી થશે? તો ત્યારે શકુની જ વચમાં બોલે છે કે માત્ર બોલવાથી જ પૃથ્વીનો વિનાશ થઈ જાય અને ધરતી પરના સર્વ ક્ષત્રિય મરી જાય તો માત્ર બોલવા માત્રથી. તો ઘટોત્કચ બોલે છે તરત જ
કે એ શકુની તારા જુગારના પાસા તે આખી જિંદગી ચલાવ્યા છે, તે તારા જુગારના પાસા છોડી દે અને એક વખત યુદ્ધ ભૂમિમાં ઉતરી જા. ત્યારે દુર્યોધનનો મગજ હલી જાય છે અને દુર્યોધન કહે છે કે તું દૂત થઈને આવ્યો છે, તારો સંદેશો લઈને પાછો આવ્યો છે, અમે કોઈ દૂતના હત્યારાઓ નથી. પણ થોડી વાર માટે રાક્ષસ ઘટોત્કચ રાક્ષસ હોવા છતાં તેણે પોતાનો સ્વભાવ ફૂલ કંટ્રોલ કરી રાખ્યો હતો અને થોડી જ વાર માટે દુર્યોધને માત્ર એની શક્તિ દેખાડવા માટે કે હું એકલો તમારા બધા પર ભારી છું, તે શક્તિ દેખાડવા માટે ઘટોત્કચે થોડી વાર માટે એમ કહ્યું કે તમે મને દૂત કહીને અપમાન કર્યો છે, જો એવું જ હોય તો તમે બધા એક સાથે મળીને મારા પર પ્રહાર કરો. પણ પિતામહ ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે પુત્ર શાંત થઈ જાઓ અને મારા વચનોને સમજનારા બનો. પણ તે લોકોનું જે પરિણામ આવવાનું હતું તે તો આવીને જ રહ્યું. તાળી વગાડો. હવે જો આવો સપોર્ટ, આવો આપણે કાર્ય આની આવતા વર્ષે પાછું આનાથી સારું નાટક અને ખૂબ લાંબુ કરશું એવું આપણે કરીએ. અને તો તમને લોકોને વ્લોગ ખૂબ સરસ લાગ્યો હશે, તમને લોકોને નાટક પણ ખૂબ મજા આવી હશે જોવાની. તો ખૂબ જ મહેનત કરી હતી આ બધા કાર્યક્રમમાં. દરેક લોકોએ હળીમળીને ખૂબ સપોર્ટથી, એકાબીજાના સપોર્ટથી આ કાર્ય પૂરું થયું. નાના બાળકોએ પણ ખૂબ જ મહેનત કરી હતી. તો તમે લોકો આ વ્લોગને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ નહીં ભૂલતા. આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, કારણ કે આમાં નાના બાળકોએ ખૂબ જ મહાભારતનું સરસ મજાનું નાટક કર્યું છે. તો ત્યાં સુધી તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગણપતિ બાપ્પા મોરયા.